નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગીર સોમનાથમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી કિરણ આચાર્ય સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી કિરણ આચાર્ય સોમનાથ દાદાના દર્શન કર્યા છે. ફિલ્મ અભિનેત્રી સોમનાથ મહાદેવને દર્શન અને પૂજા સામગ્રી અર્પણ કરી હતી. 3 વર્ષ બાદ અભિનેત્રીએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. મૂળ સોમનાથની વતની અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ અભિનેત્રી દાદાના દર્શનાર્થે પહોંચી છે, જેમાં શૂટિંગમાં વ્યસ્ત હોવાથી છેલ્લા 3 વર્ષથી દાદાના દર્શન અર્થે નહોતી આવી શકી. કિરણ આચાર્ય 60 ગુજરાતી ફિલ્મો કરી ચૂક્યા છે. 3 વર્ષના બ્રેક બાદ ફરી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળશે. અને ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ છું, તમે લોકો જાણતા જ હશો. ઘણી બધી ફિલ્મો મારી આવી ગઈ છે, તમે જોઈ પણ હશે. શું કહેશો બેન, સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે? સોમનાથ બાપાના દર્શન સોમનાથ બાપાએ બોલાવી 3 વર્ષથી હું નહોતી આવી. આસપાસમાં શૂટિંગ કરતી હોય ત્યારે પણ આટલી દૂર સુધી પહોંચી નહોતી શકતી. અને આજે દર્શન કરી અને મને ખરેખર આમ એવું લાગે છે કે મારું 3 વર્ષની તપસ્યા આજે પૂરી થઈ ગઈ. અને સોમનાથ તમને કહી દઉં કે મારું વતન પણ છે. હું સોમનાથની જ છું, પણ ઘણા વર્ષથી બહાર છું. એટલે હવે દાદા દાદી હતા ત્યાં સુધી આવવાનું થતું, પણ હવે ખાલી આ દાદાને મળવા જ આવવાનું થાય છે. શું પ્રાર્થના કરી છે મહાદેવને? હા, સ્પેશિયલી હું આજે એ માટે આવી હતી કે મેં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મેં 60 ફિલ્મો કરી છે, તમને બધાને ખબર છે, 60 ફિલ્મો. અને પછી મેં 3 વર્ષ બ્રેક લીધો હતો કેમ કે હું બિઝનેસ સેટઅપમાં લાગેલી હતી. અને હવે ફરીથી પાછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહી છું એક બ્રેક પછી. અને એ ફિલ્મ મારી હવે ચાલુ થઈ રહી છે, તો એના પહેલાં મારે દાદાના દર્શન કરવા હતા, એટલે હું આજે આ દર્શન કરવા માટે અહીંયા આવી છું. મહેશ ડોડર, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.